19 થી 24 નવેમ્બર વચ્ચે તાપમાન ઉચકાશે। એ જ મુજબ 19 થી 24 નવેમ્બર વચ્ચે મહત્તમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન છે ઉચકાયું હતું। લગભગ 34 થી 36 ડિગ્રીની વચ્ચે આપણે અનેક જગ્યાએ તાપમાન પણ જોવા મળ્યું। આજે 25 તારીખથી ફરીથી તાપમાન છે એ નોર્મલ નજીક આવી ગયું છે અને હમણાં એકાદ અઠવાડિયું સુધી હવે તાપમાન છે નોર્મલ જ રહેશે। જોકે આમ પણ જ્યારે પણ શિયાળા દરમિયાન છે 34 ડિગ્રી કરતાં અંદર તાપમાન રહેતું હોય એને નોર્મલ કહેવામાં આવે છે ને હવે પછીનો આપણો આ સંપૂર્ણ જે શિયાળો છે એટલે કે લગભગ ફેબ્રુઆરી મહિના સુધી હવે તાપમાન છે એ નોર્મલ જ રહેશે। નોર્મલ કરતાં ઉપર જવાની કોઈ સંભાવનાઓ નથી એટલે હવે તાપમાન આપણે વધશે નહીં, ઉલટાનું આપણે તાપમાનમાં વચ્ચે ક્યાંય ને ક્યાંય ઘટાડો આવશે એટલે આપણે ઠંડીના રાઉન્ડ આવશે, કોલ્ડ વેવના રાઉન્ડો છે એ જોવા મળશે। બાકી આપણું તાપમાન છે એ હવે નોર્મલ રહેવાનું છે અને આપણે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઠંડીનો સારો એવો રાઉન્ડ પણ આવશે। જોકે અત્યારે આપણે નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યારે જે આજે 25 તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થયો છે એ પણ નોર્મલ રાઉન્ડ છે એ ચોક્કસથી ચાલુ થઈ ગયો છે। આ નોર્મલ રાઉન્ડ અત્યારે આપણે જે ચાલુ થયું છે લગભગ આવનારા 5 દિવસ સુધી આ નોર્મલ રાઉન્ડ રહેવાનો છે એટલે કે દિવસે તો બહુ ઠંડી નહીં જોવા મળે પણ રાત્રિના ટાઈમે થોડીક ઠંડી છે આપણે વધારે અનુભવ થશે અને જે રાત્રિનું તાપમાન છે લઘુત્તમ તાપમાન છે હવે એમાં આજથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે। પણ સાથે સાથે મહત્વના સમાચાર એ પણ છે કે વચ્ચે વચ્ચે 1-2 દિવસ વાદળછાયું વાતાવરણ પણ થઈ શકે છે જેની અંદર ખાસ કરીને 26, 27 ને 28 તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। એટલે એ તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ નહીં હોય, છૂટાછવાયા કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હવામાનમાં પલટો આવશે એટલે કે એક પ્રકારે હવામાનમાં પલટો આવ્યો હોય એવો માહોલ પણ આપણે અનુભવાઈ શકાશે। જોકે હાલ કોઈ માવઠાની આગાહી નથી પણ વાદળછાયું વાતાવરણ થશે ને અમુક વિસ્તારની અંદર કસ કાતરા પણ જોવા મળશે જે સાંજના સમયે આકાશ લાલ થાય છે, આકાશમાં વાદળના લીસોટા થાય એ પ્રકારનું આકાશ પણ હવે આવનારા સમયમાં આપણે ચાલુ અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવી સંભાવનાઓ છે।